નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ તાલુકામાં તાજેતરના ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન પશુઓ ગુમાવનાર પશુપાલકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ખાતે અસરગ્રસ્ત પશુપાલકોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા વિકાસ અધિકારી મહેશ ચૌહાણ, જિલ્લા પંચાયતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે લાભાર્થી પશુપાલકોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અધિકારી શ્રીના જણાવ્યા મુજબ વરસાદી આફતમાં મૃત્યુ પામેલા પશુઓની સ્થળ પર તપાસ અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સરકારના નિયમો અનુસાર સહાય મંજૂર કરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત પશુપાલકોને સમયસર આર્થિક રાહત મળી શકે. આજના કાર્યક્રમ દરમિયાન 5 જેટલા પશુપાલકોને સહાયના ચેક આપવામાં આવ્યા હતા. ભારે વરસાદથી નદી કાંઠાના વિસ્તારમાં થયેલા નુકસાન બાદ આ સહાયથી પશુપાલકોને આર્થિક રીતે થોડી રાહત મળી હોવાનું જોવા મળ્યું છે. તાજેતરમાં માંગરોળ તાલુકાની અંદર પડેલ અતિ ભારે વરસાદને કારણે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નથી પશુઓના મૃત્યુ થયેલા, જેની ગ્રામ્ય કક્ષાએથી તાલુકા મથકે પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવેલા અને એ રિપોર્ટના આધારે તંત્ર દ્વારા ટીમ બનાવી અને સર્વે કરેલો અને એ સર્વેના આધારે પીએમ રિપોર્ટના આધારે આજરોજ તાલુકા પંચાયત તંત્ર દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીની હાજરીમાં આ લોકો જે પશુના મૃત્યુ થયેલા એમને ચેકનું વિતરણ કરવામાં આવેલું. માંગરોળ તાલુકામાં જે પૂરગ્રસ્ત વિસ્તાર જે સતત 3-4 દિવસ વરસાદ થયેલો, એમાં જે પશુપાલકોના જે પશુધનને નુકસાન થયેલ છે અને પશુધન જે મૃત્યુ પામેલા છે તે પશુનું સર્વે કરી તંત્ર દ્વારા અને પશુ ડૉક્ટર દ્વારા જે તેમનું પીએમ કરેલું અને માંગરોળ તાલુકાના તમામ તંત્ર અને ટીડીઓ સાહેબ, પ્રમુખશ્રી સાહેબ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જેઠાભાઈ તમામ દ્વારા આજે જહેમત ઉઠાવી અને પશુ માલિકોના જે અરજદારો છે તેમને ચેક વિતરણ કરી અને આજ રોજની પ્રક્રિયા અમે પૂર્ણ કરવી છે.